નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। અમે આજે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ પર આવી ગયા છે। થોડા દિવસો પહેલા વિશ્વામિત્રી રિવર બ્રિજ બહુ ભયજનક સપાટી પર વિશ્વામિત્રી નદીના પાણી વહી રહ્યા હતા। વડોદરા શહેરમાં પણ અમદાવાદ અને સુરતની જેમ વિશ્વામિત્રી પર રિવરફ્રન્ટ બનાવવાની વાત થઈ હતી 13 વર્ષ અગાઉ, પણ હજી વિશ્વામિત્રીના રિવરફ્રન્ટની વાત તો માળીએ ચડી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના 25 વર્ષના શાસનમાં વિશ્વામિત્રીના શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ પર માત્ર વોટ જ લેવામાં આવ્યા છે, કંઈ કામગીરી કરવામાં નથી આવી। વડોદરા શહેરમાં ગત બુધવારે જોરદાર વરસાદ ખાબક્યો હતો ને ત્યારબાદ વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયંકર વધી ગઈ હતી। વિશ્વામિત્રીમાં પૂર જેવી સ્થિતિ ન હતી, પણ માનવ સર્જિત પૂરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ। આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વિશ્વામિત્રી નદીની આસપાસ જે લોકો વસવાટ કરે છે એ લોકો હાલ પણ મગર ના આવી જાય એ ભય હેઠળ જીવી રહ્યા છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, વિશ્વામિત્રી નદી અત્યારે પણ કેટલી ભયજનક સપાટી પર નથી, પણ કેટલું પાણી છે। અહીંયા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે, પણ વિશ્વામિત્રી નદીમાં જે ગટરનું નિર્માણ થયું છે, વિશ્વામિત્રી નદીને ગટરનું બિરુદ પણ લોકો આપી રહ્યા છે, એ માત્ર પાલિકાના પાપે જ છે। વિશ્વામિત્રી નદી હાલ તો 17 ફૂટની નીચે વહી રહી છે, પરંતુ પાણી હજી પણ ખૂબ જ વહી રહ્યા છે એવું કહી શકીએ છીએ આપણે। વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે રૂપિયા 551 કરોડ ખર્ચ થઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ પછી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનશે કે નહીં એ હજી નક્કી નથી કરવામાં આવ્યું। સપના તો બતાવવામાં આવે છે, ભાજપ સપના બતાવવામાં તો માહિર છે। વડોદરાના લોકો વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટનું સપનું જે છે એ ક્યારે પૂરું થશે એ હજી કહી શકાય એવું નથી। વડોદરા શહેરના મધ્યમાં 17 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદી પસાર થાય છે। વડોદરાના તાત્કાલિક મેયર બાળ શુક્લ અમદાવાદના રિવરફ્રન્ટ જોયા બાદ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ લાવ્યા હતા અને જે અંદાજે એની પાછળ 1 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો। શહેરના નાગરિકોના 1 કરોડ જે પૈસા હતા એ ક્યાં ગયા એ કોઈને ખબર નથી। કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી હતી અને લાખો રૂપિયા ચૂકવવામાં પણ આવ્યા હતા, પણ ત્યારબાદ પણ હજી પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લાગવામાં આવતા જે પાલિકાના ખર્ચે કોઈ દેખાતું નથી, કેમ કે જમીનની હકીકત તો કંઈક ઓર જ છે। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષના શાસનમાં ભાજપના શાસકોએ સ્માર્ટ સિટી અંતર્ગત અનેક સપનાઓ દેખાડ્યા, પરંતુ આ પ્રોજેક્ટમાં કોઈ સફળતા હજી મળી નથી। કોર્પોરેશનના શાસકો દ્વારા મોટી જાહેરાતો જ કરવામાં આવે છે, એટલે જ તો કોર્પોરેશનના સ્માર્ટ સિટી અંતર્ગત પ્રોજેક્ટો માત્ર કાગળના ગોળા જ સાબિત થાય છે એવું આપણે કહેતા હોઈએ છીએ। હજી સુધી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ જે છે એ લોકોને આંખે વળગતું હોય એવું લાગતું નથી અને ભવિષ્યમાં ક્યારે નિર્માણ થશે એનું પણ કાંઈ હજી કહી શકાય। વિશ્વામિત્રીમાં છોડવામાં માટે રૂપિયા 551 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રીના શુદ્ધિકરણ ક્યારે થશે એ કોઈને ખબર નથી। આયોજન પછી પણ કોર્પોરેશન હજી સફળ થશે કે કેમ એના પર પણ પ્રશ્ન આવે છે। સરકાર દ્વારા 30% નાણાં કોર્પોરેશનને આપવાશે જે શક્ય બને અને સરકારના નાણાં કેવી રીતે ને કેટલા તબક્કે
સૌંદર્યીકરણ માટે લાવવામાં આવેલો પ્રોજેક્ટ પણ ભ્રષ્ટાચાર આચરીને નાણાં ભેગા કરવાનું છે એવો આક્ષેપમાં ઉમેર્યું હતું. સરકાર દ્વારા નદી ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે એ સામે અમે આસપાસની જે નદીઓના કિનારે આરતી ઉતારવાનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. સરકારને પહેલાં નદીઓની સાફ સફાઈ કરવાની અપીલ છે, કારણ કે માત્ર પૈસા ઓન પેપર જ ખર્ચવાના નથી હોતા, જમીન પર દેખાડવાના પણ હોય છે. અને વિશ્વામિત્રી એ વડોદરા શહેર માટે એક જીવાદોરી સમાન છે. વિશ્વામિત્રી વડોદરા શહેરની ઓળખ છે. જો વિશ્વામિત્રી સાથે જ આવી રીતે ભ્રષ્ટાચારના નાણાં એ લોકોના ખિસ્સા ભરતા રહેશે તો વિશ્વામિત્રી શુદ્ધ ક્યારે થશે એ હવે વડોદરા શહેરના નગરજનોમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.